નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો એસબીઆઈના રોકાણકારોને મોટો ઝટકો। મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે। બેંકે ફરી એકવાર એફડી પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે એસબીઆઈ એ સામાન્ય લોકો અને વરિષ્ઠ નાગરિકો બંને માટે તેના ફિક્સ ડિપોઝિટ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે, જે મિત્રો 16 મે 2025 થી અમલમાં આવ્યો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે બેંકની વેબસાઇટ અનુસાર એસબીઆઈ તમામ મુદત માટે એફડી દરમાં 20 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી નાખ્યો છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં આવશે વાવાઝોડું। મિત્રો, હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને ગુજરાત માથે વરસાદ અને વાવાઝોડાની આશંકા જતાવી છે। હવામાન અનુસાર અરબી એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેની અસર ગુજરાત પર થઈ શકે છે। મિત્રો, જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે, પરંતુ જો અન્ય જગ્યા પર ફંટાઈ જાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા વરસી શકે છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર। મિત્રો, કમોસમી વરસાદમાં નુકસાની અંગે સરકારની પ્રતિક્રિયા આપતા સરકારી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે મિત્રો 16 અને 17 મેના હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે। મિત્રો, કમોસમી વરસાદ સંદર્ભે મુખ્યમંત્રીએ કૃષિ મંત્રીને તપાસ માટે કહ્યું છે અને અંતિમ આંકડા આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે કે કઈ રીતે વળતર ચૂકવવું અને કેટલા પ્રમાણમાં ચૂકવવું। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે અનાજ બંધ। મિત્રો, ચાલુ માસ એટલે કે મિત્રો મે મહિનામાં મળતો રેશન કાર્ડનો જથ્થો જે લોકોને કેવાયસી કરાવ્યું છે તેને જ મળવાનો છે। જે લોકોનું ઈ કેવાયસી નથી થયું તેમને મિત્રો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ પ્રધાનમંત્રી ગરીબ જન કલ્યાણ યોજના હેઠળ મળતા મફત રાશનના જથ્થાની વંચિત રહેવું પડશે। આધાર કાર્ડ, મોબાઈલ નંબરના પ્રશ્નોથી ગુજરાતમાં લગભગ 30% જેટલા રેશન કાર્ડ હોલ્ડર્સનું કેવાયસી બાકી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 12,000 રૂપિયાની સહાય। મિત્રો, ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે કુંવરબાઈનું મામેરું યોજના ચાલે છે। લગ્ન કરેલી દીકરીઓને ડિબેટ દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે। કુંવરબાઈનું મામેરું યોજના એસસી વર્ગની કન્યાઓને, ઓબીસી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે। આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12,000 સુધી જમા કરાવી શકાય છે। મિત્રો, સરકાર દ્વારા 12,000 રૂપિયા સીધા દીકરીના બેંક ખાતામાં આવી જાય છે। મિત્રો, 1/4/2021 પહેલા લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને 10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થાય છે। અને મિત્રો, જે કન્યા હોય 1/4/2021 પછી લગ્ન કરેલા હોય તો તે કન્યાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। મિત્રો, યોજનામાં વાર્ષિક આવક મર્યાદા વધારી દેવામાં આવી છે અને મિત્રો હવે આવક મર્યાદાનું ધોરણ 6 લાખ નક્કી કરવામાં આવેલું છે। એટલે કે મિત્રો 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતી દીકરીઓ પણ આ યોજનામાં ફોર્મ ભરી 12,000 રૂપિયા મેળવી શકે છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ 36,000ની સહાય। મિત્રો, ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના મહત્વનો ફેરફાર થયો છે। આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃલગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકોને મહિને 1,000 રૂપિયા અધિકારી વિભાગ દ્વારા દર મહિને 3,000 રૂપિયાની સહાય અપાય છે। મિત્રો, તેવી જ રીતે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા નિર્ણય થયો છે। મિત્રો, હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણતઃ અનાથ માતા પિતા અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000ની આર્થિક સહાય ચૂકવાશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 10 વર્ષમાં મોદીની ગેરંટી નિષ્ફળ। મિત્રો, મોદીની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે તો પછી મોદી રાજમાં 10 વર્ષમાં 1,74,000 ખેડૂતોએ શા માટે કરી આત્મહત્યા?
મિત્રો મતલબ કે દેશમાં દરરોજ સરેરાશ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મિત્રો ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદી સરકાર સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર ખેડૂતોને ખેત પેદાશોના ઉત્પાદન અને ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણી રકમ આપશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. 2022 સુધીમાં ખેડૂતોને આવક બમણી કરશે અને ખેડૂતોની લોન માફ થશે. મિત્રો દરેક ખેડૂત પરિવારને 1 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન પણ આપશે. અને મિત્રો દુઃખની વાત એ છે કે મોદીએ આમાંથી એક પણ બાંહેધરી પૂરી નથી કરી. અને એ તો ઠીક, ખેડૂતોને કચડી નાખવા માટે 3 કાળા કાયદા લાવવામાં આવ્યા હતા અને તેનો વિરોધ ખેડૂતોએ 16 મહિના સુધી કરીને 752 ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો પીએફ ના પૈસા ઉપાડવા થશે સરળ. મિત્રો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં હાલ વાત કરી છે કે ઈપીએફઓ દ્વારા વર્ઝન 3.0 નામનું નવું ટેકનોલોજી પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જે સેવાઓને વધુ ઝડપી અને સરળ બનાવશે. મિત્રો આ ટેકનોલોજીથી ઈપીએફઓ સભ્યોને લાંબી પ્રક્રિયાની જરૂર નહીં રહે. મિત્રો સીધા યુપીઆઈ એપ કે એટીએમ દ્વારા પીએફ ના પૈસા ઉપાડી શકે. મિત્રો આ ફેરફાર લગભગ 9 કરોડ સભ્યો માટે લાભદાયી થવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 70 ગ્રામ પંચાયતને નવા ભવનો મળશે. મિત્રો રાજ્ય સરકારે આણંદની 70 ગ્રામ પંચાયતને મોટી ભેટ આપી છે. 70 ગ્રામ પંચાયતોને નવા ભવનો મળવાના છે. જર્જરિત મકાનોના સ્થાને નવા બાંધકામ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે 19.47 કરોડની મંજૂરી આપી છે. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો છે. મિત્રો આ યોજના હેઠળ આણંદ, ઉમરેઠ, બોરસદ, આકલાવ, પેટલાદ, સોજિત્રા, ખંભાત અને તારાપુર તાલુકાની ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો કમોસમી વરસાદથી લીંબુના ભાવમાં ઘટાડો. મિત્રો હાલ ઉનાળાની સિઝન શરૂ છે તેવામાં એક તરફ 5 દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો અને તેના કારણે ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો જોવાનો લીંબુના પાકને અસર પડી અને તેના કારણે લીંબુના ભાવ ઘટી ગયા છે. જે શરૂઆતની સિઝનમાં લીંબુના ભાવ 100 થી 150 રૂપિયા જેવા હતા તે હવે ઘટીને મિત્રો 60 થી 40 રૂપિયા થઈ ગયા છે. અને મિત્રો ખેડૂતો ફરી એકવાર કમોસમી વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો. મિત્રો સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે, જેમાં એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1400 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો આ વધારો મોટો ગણી શકાય કારણ કે ઓલ ઓફ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર સોનું 1400 રૂપિયા વધીને 96,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એટલે મિત્રો 1 તોલાનો ભાવ 96,000 રૂપિયા થયો છે. જ્યારે મિત્રો શુક્રવારે ચાંદીનો ભાવ 1,000 રૂપિયા વધીને 98,000 રૂપિયા પ્રતિ કિલો થયો છે. મિત્રો ગયા ટ્રેડિંગ સત્રમાં ચાંદી 97,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. એટલે કે મિત્રો ચાંદીમાં પણ 1,000 રૂપિયાનો વધારો થયો છે અને મિત્રો સોનામાં 1,400 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો છત્રી રાખજો તૈયાર. મિત્રો ગુજરાતમાં 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી આજે કરી નાખવામાં આવી છે, જેમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો બાકી જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાનું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બમ્પર ભરતીની જાહેરાત. મિત્રો નોકરી શોધતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ ટ્રેઝર વર્ગ 3 ની ભરતી જાહેર થઈ છે. વર્ક આસિસ્ટન્ટને 984 અને ટ્રેઝર માટે 245 જગ્યાઓ ભરાશે. મિત્રો 17 મે થી 10 જૂન વચ્ચે ઉમેદવારો ફોર્મ ભરી શકશે. મિત્રો જે ઓનલાઈન અરજી છે અને ઓજસ પર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે પરીક્ષા ફી એસબીઆઈ ઈ-પે ના માધ્યમથી 22/5/2025 થી તારીખ 10/6/2025 સુધી ભરવાની રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અફઘાનિસ્તાન અંગે ભારતનો મોટો નિર્ણય. મિત્રો ભારતે અટારી બોર્ડર પરથી 160 અફઘાન ટ્રકોને એન્ટ્રી આપી છે. જે ટ્રકોમાં અફઘાનિસ્તાનથી બદામ, સૂકા ફળો વગેરે જેવી વસ્તુઓ આવી છે. જોકે પાકિસ્તાન તરફથી આ ટ્રકોને પરવાનગી મળવામાં વિલંબ થયો હતો. ભારતીય વિદેશ મંત્રી જયશંકર અને તેમના અફઘાન સમકક્ષ આમિર ખાન વચ્ચેની વાતચીત બાદ આ કદમ ઉઠાવ્યું છે.
પાકિસ્તાન સાથેના તણાવ બાદ ભારતે વાઘા બોર્ડર સંપૂર્ણપણે બંધ કરી હતી અને ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રતિબંધો હજુ પણ ચાલુ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો કેરી રસિકો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો વાતાવરણમાં આવેલા પલટાને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આથી માહોલ હતો કે કેરીનો ભાવ ઊંચકાઈ શકે છે અને મિત્રો અત્યારે કેરીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે, જેમાં હાફૂસ અને કેસર કેરીના ભાવ ઘટ્યા હોવાના સમાચાર આવ્યા છે. મિત્રો આજથી 15 દિવસ પહેલા હાફૂસ કેરી કિલોનો ભાવ 150 રૂપિયા હતો, તે હવે ઘટીને 125 રૂપિયા થઈ ગયો છે, જ્યારે કેસર કેરીના ભાવ પહેલા કરતા ઘટીને 100 રૂપિયામાં કિલો વેચાઈ રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોમવારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહના છાત્રોને મળશે માર્કશીટ. મિત્રો શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ તથા પ્રમાણપત્ર વિતરણની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં શુક્રવારે બોર્ડની કચેરીથી માર્કશીટ રવાના કરી જે તે જિલ્લાઓમાં મોકલાશે અને જિલ્લાઓમાંથી 17 મેના રોજ શાળાઓને માર્કશીટનું વિતરણ કરાશે. મિત્રો ત્યારબાદ શાળાઓએ 19 મેના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડવાની રહેશે. મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 5 મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરાયું હતું, જેમાં મિત્રો રાજ્યના 3.60 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, પરંતુ પરિણામ વખતે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માર્કશીટ અપાઈ ન હતી, પરંતુ હવે આ વિદ્યાર્થીઓએ શિક્ષણ બોર્ડ દ્વારા માર્કશીટ અપાશે. તો જૂનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ચોમાસાને લઈને આગાહી. મિત્રો આ વર્ષના ચોમાસાનો પ્રારંભ વાવાઝોડા સાથે થઈ શકે છે. આ પ્રકારનું પૂર્વ અનુમાન એગ્રીકલ્ચર યુનિવર્સિટી હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. મિત્રો આગામી દિવસોમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે વાતાવરણ વાદળછાયું જોવા મળવાનું છે. મિત્રો જેના કારણે લોકોને ખૂબ જ અકળાવનારા ઉકળાટનો સામનો પણ કરવો પડી શકે છે. મિત્રો તેમ છતાં મે મહિનાના અંત સુધીમાં ગરમીમાંથી કોઈ રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં નથી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો સુરસાગર ડેરીનો મોટો નિર્ણય. મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સુરસાગર ડેરીએ મોટો નિર્ણય લીધો છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કરી નાખ્યો છે. મિત્રો આ વધારા સાથે હવે પ્રતિ કિલો ફેટનો ભાવ 830 રૂપિયા થયો છે. મિત્રો આ અંગે સુરસાગર ડેરીના ચેરમેન નરેશકુમાર મારુએ અને પૂર્વ ચેરમેન બાબાભાઈ સભાડે આ નિર્ણયની જાહેરાત કરી છે. મિત્રો આ મંડળીઓ દ્વારા દૈનિક 5,25,000 કિલો દૂધનું સંપાદન થાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો ઉનાળો જોરદાર તપી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં લોકો ચોમાસાની રાહ જોતા હોય છે અને હવે ચોમાસાને લઈ સારા સમાચાર મળી રહ્યા છે, જેમાં ખેડૂતોને વાવણી માટે ચોમાસાની ખાસ જરૂરિયાત હોય અને ખેડૂતો માટે સારા સમાચાર છે. ચોમાસું ગુજરાતમાં વહેલું આવી શકે છે અને મિત્રો જો ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે, આથી ગુજરાતમાં ચોમાસું વહેલું આવી જશે અને મિત્રો કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું એન્ટ્રી મારશે, જેથી ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવી જશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જાતિના દાખલા માટે ધક્કા ખાતી પ્રજા. મિત્રો જાતિ આવકના દાખલા અને નોન ક્રિમિલિયર માટે લોકો પરેશાન થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. સવારે 6 વાગ્યાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. મિત્રો આ સાથે મોરબીના હળવદમાં પણ અરજદારોની લાંબી કતાર જોવા મળી છે. અહીં પણ જાતિ આવકના દાખલા અને નોન ક્રિમિલિયર માટે લોકો પરેશાન થઈ રહ્યા છે. મિત્રો આ સાથે હવે શહેરના અન્ય વિસ્તારમાં પણ સેન્ટર શરૂ કરવા માટે માંગ કરાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગામી 3 દિવસ વરસાદની આગાહી. મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના નુકસાન વચ્ચે હવામાન વિભાગે વધુ 3 દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને મિત્રો 16 મેના રોજ અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. મિત્રો ખાસ કરીને દક્ષિણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી.
મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગમાં 100 આસિસ્ટન્ટ મેનેજર અને મહાનગરપાલિકામાં 145 સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. મિત્રો ઉમેદવારો માટે અરજી કરવાની ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ થઈ જશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈસરોમાં નોકરી મેળવવાની ઉત્તમ તક. મિત્રો તમે ઈસરોમાં નોકરી કરવા ઈચ્છતા હોવ તો તમારા માટે આ ઉત્તમ તક આવી છે. ઈસરો દ્વારા વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે અને મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરી શકે છે. મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ 18મી મે છે અને મિત્રો ઉંમર મર્યાદા 18 થી 25 વર્ષ તેમજ ઓનલાઈન ચરણ ભરવાની તારીખ 21 મે 2025 છે. તો મિત્રો આજે જ અરજી કરી નાખજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કુંવરજીભાઈ બાવળિયાએ કરી સ્પષ્ટ વાત. મિત્રો સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવતા કાર્ડ ધારકોએ ફરજિયાત KYC કરાવવું પડશે. કાર્ડ ધારકોએ KYC કરવું ફરજિયાત હોવાનું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું. KYC નહીં હોય તો અરજદારોને આવતા મહિનેથી અનાજનો જથ્થો નહીં મળે તેમ પણ મિત્રો જણાવ્યું હતું. આ સાથે KYC હોવા છતાં સસ્તા અનાજની દુકાન પર અનાજનો પૂરતો જથ્થો ન હોવાને કારણે રેશન કાર્ડ ધારકોને અનાજ નથી મળતું. તે પ્રકારની ફરિયાદ પર બોલતા તેમણે કહ્યું કે આવી કોઈ વાત નથી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો પોસ્ટ ઓફિસની ખાસ સ્કીમ. મિત્રો પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં તમે દર મહિને માત્ર 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. મિત્રો આ સ્કીમમાં તમને સતત 5 વર્ષ સુધી રોકાણ કરવું પડશે અને ત્યારબાદ તમને વ્યાજ સાથે મુખ્ય રકમ મળી જાય છે. મિત્રો આ સ્કીમની વ્યાજ દરની વાત કરીએ તો મિત્રો આ યોજનામાં 6.7% વ્યાજ આપવામાં આવે છે. જો મિત્રો તમે સતત 5 વર્ષ સુધી દર મહિને 3000 રૂપિયા પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં રોકાણ કરો છો તો મિત્રો કુલ રૂપિયા તમે 1,80,000નું રોકાણ કર્યું હશે અને મિત્રો સ્કીમ પૂર્ણ થતા એટલે કે મેચ્યોરિટી પર તમને રૂપિયા 2,14,097 રૂપિયા મળશે. મિત્રો આ રીતે તમને કુલ રૂપિયા 34,097 રૂપિયાનો ફાયદો થવાનો છે. મિત્રો આ યોજના ખાસ કરીને એ લોકો માટે છે જેઓ બચતના અભાવના કારણે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરી શકતા